બરણીમાંથી ગિલોડીમાં લીધું તો ગિલોડી ચીકણી થાય. સાંભળતા જાઓ તમે, હજી આગળ લાંબુ છે. બીજા નંબરમાં નો મટીરિયલ ઇફેક્ટ. કાગળને પાણીમાં નાખો તો કાગળ શું થઈ જાય? લોંદો થઈ જાય. લાકડાને પાણીમાં નાખો તો લાકડું સડી જાય કે ભેજ લાગી જાય. લોખંડને પાણીમાં નાખો તો કટાઈ જાય. માટીને પાણીમાં નાખો તો લોંદો થઈ જાય. બરાબર? પણ જીભને આખો ગ્લાસ પાણીને પી લો અને પછી તમે જીભ ચેક કરો તો સૂકીને સૂકી, એના પર કોઈ મટીરિયલની અસર જ નથી. પોરબંદર બાજુ જાઓ ને તમે તો ત્યાં બધા ઘી બને. આપણા કચ્છમાં ઘી બને છે. ઘણા બધા ગામમાં આપણા ત્યાં ગામોમાં ઘી બનતું હોય. જ્યારે એ ઘી બનતું હોય ને તો જે કડાઈમાં ઘી બને ને એ કડાઈ ચીકણી થાય. એ કડાઈમાંથી પછી મોટા મોટા થાળાઓમાં ઘી ઠલવાય તો એ થાળાઓ શું થાય? ચીકણા થાય. પછી થાળાઓમાંથી આટલા 5-5 કિલોના ડબ્બા ભરાય તો એ ડબ્બા ચીકણા થાય. પછી એ ડબ્બા એ ફેક્ટરીમાં જ્યાં મૂકવામાં આવે તો એ જગ્યા પર મૂક્યો એની ફરસ ચીકણી થાય. પછી એ ડબ્બાઓને ટ્રકમાં લોડ કરીને અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટર હોય ત્યાં પહોંચાડવાના હોય તો એ ડબ્બા જ્યારે ટ્રકમાં મુકાય તો એ ટ્રકની નીચેની જે ફરસ હોય એ ચીકણી થાય. ત્યાંથી પાછું ડિસ્ટ્રીબ્યુટરો જે રિટેલર હોય એ બધા ડબ્બા જ્યારે પોતે લઈને પોતાના સ્ટોરેજ રૂમમાં મૂકે તો એ સ્ટોરેજ રૂમની નીચે ફરસ હોય એ ચીકણી થાય. પછી ત્યાંથી તમે લેવા ગયા 2 ડબ્બા 5 ડબ્બા તો એ ડબ્બા ઉચકીને જ્યારે તમે તમારી ગાડીમાં મૂક્યા તો તમારી ગાડીની જો નીચે ફરસ હોય શું હોય? બેસ, એ ચીકણો થાય. તમે ઘરે લાવ્યા, ઘરે લાવીને તમે તમારા સ્ટોર રૂમમાં મૂક્યા. સ્ટોર રૂમમાં જે જગ્યા પર મૂકશો, જે કબાટમાં મૂકશો તો તે કબાટનો નીચેનો ભાગ શું થશે? ચીકણું થશે. ત્યાંથી પછી તમે બરણીમાં લીધું અને બરણીમાં લીધું ત્યારે બરણી ચીકણી થાય. બરણીમાંથી ગિલોડીમાં લીધું તો ગિલોડી ચીકણી થાય. સાંભળતા જાઓ તમે, હજી આગળ લાંબુ છે. અને ગિલોડીમાંથી તમે પીછી નાખી તો પીછી ચીકણી થાય. પછી એ પીછી તમે રોટલી પર ફેરવો તો રોટલી ચીકણી થાય. પછી ઘીવાળી રોટલી થાળીમાં પીરસાય તો થાળી ચીકણી થાય. પછી તમે એમાંથી એક કોળિયું હાથમાં લીધું તો તમારા હાથના આંગળા ચીકણા થાય. પણ જેવી તમે જીભમાં મૂકો, જીભ ક્યારે ચીકણી ન થાય. નો મટીરિયલ ઇફેક્ટ.